બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કુવાડા ગામે આવેલા લોક નિકેતન શાળામાં આશરે 2 મહિનાથી 560 સાયકલ પડી ખરાબ થઈ રહી છે। સ્કૂલના આચાર્ય મુજબ આશરે આ 2 મહિનાથી અહીં સ્કૂલમાં જ્યારે વેકેશન હતું ત્યારથી આશરે 560 સાયકલ અહીં મૂકી ગયેલ છે અને સાયકલ મૂકવા માટે જગ્યાનું ભાડું પણ આપવામાં આવશે, પરંતુ પછી વારંવાર ફોન કરવા છતાં આ સાયકલ કોઈ લઈ જતું નથી અને કોઈ પણ ભાડું પણ આપવામાં આવ્યું નથી। सूत्रों मुजब आ साइकलो गुजरात सरकार द्वारा सरस्वती साधना योजना अंतर्गत कन्याओने आपवामां आवे छे, परंतु घणा समयथी आ साइकलोनुं वितरण न थता एजन्सीओ पर घणा सवालों पण उठी रह्या छे। કુવાડામાં જે સરસ્વતી સહાયકની સાયકલો ઉતરી છે તે ઉતારી છે એમણે, અને છેલ્લા 3 દિવસથી મીડિયાવાળા અહીંયા આવે છે। હું વાત કરું જ છું કે એમણે અહીંયા અમને 15 દિવસ માટે જ ઉતારવાનું કહ્યું હતું કે અમે વિતરણ કરીશું, પણ એમને કંઈક હવે ખબર નથી એમનો શું પ્રશ્ન છે, પણ અહીંયા છેલ્લા 2 મહિનાથી જો પડી જ છે અને હું એમને ફોને કર્યો હતો એટલે એમણે એવું કીધું છે કે 15મી ઓગસ્ટે અમે વિતરણ કરવાના છીએ એવી વાત થઈ। કેટલા દિવસથી પડી છે બેન? 2 મહિનાથી। ખુલ્લામાં પડી છે કે બહાર? ખુલ્લામાં, અંદર અમારું કેમ્પસ છે ને તેમાં। કોને અનુસંધાન લાયક આ સાયકલો કોને આપવાની છે? એ ધોરણ 9ની બાળાઓ જે છે ને એમને વિતરણ કરવાનું છે। સરસ્વતી સહાયક યોજના જે ચાલતી હતી આપણે ત્યાં, એમાં ધોરણ 9ની બાળાઓને જ આપવાની હોય છે સાયકલો। બરાબર। અને આ સાયકલોને અમારે કશું જ લેવા દેવા નથી। કઈ સંસ્થા દ્વારા આપવામાં આવી? કઈ સંસ્થા દ્વારા સાયકલો? આ ગાંધીનગરથી અહીંયા ઉતરી છે। ગાંધીનગર તમારે એમને તમે ઉતારવા દીધી છે? અમે એમને એવું કીધું કે જગ્યા આપો અમને, એટલે અમે તમને ભાડું આપીશું, એટલે 15 દિવસ માટે અમે ઉતારવા દીધી।